નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નંદિની ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને માર્ચ 2025 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ કેટલાય સમયથી અહીંયા કમેન્ટ કરતા હતા કે વિજ્ઞાનના આઈએમપી અમને મળી ગયા, એસએસ ના આઈએમપી અમને મળી ગયા, ગુજરાતીના આઈએમપી મળી ગયા, તો અમને મેથેમેટિક્સના આઈએમપી જોઈએ છે. મતલબ જે લોકોનું બેઝિક મેથ્સ છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ છે, એ લોકો વેઇટ કરતા હતા. તો આજે આ વિડીયોની અંદર આપણે બેઝિક મેથેમેટિક્સના આઈએમપી લેવાના છે. પણ કોઈ કે અમે તો ઇંગ્લિશ મીડિયમમાં છે, તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને પણ આ જ વિડીયો ઉપયોગી થવાનો છે. અને જે ટર્મ્સ એવા હશે જે ગુજરાતીમાં હશે જે તમને સમજાય નહીં, એ બધું હું તમને ઇંગ્લિશમાં કહીશ. સો ધીસ ઇઝ કોમન IMP ફોર ગુજરાતી મીડિયમ એન્ડ ઇંગ્લિશ મીડિયમ ફોર બેઝિક મેથ્સ. મતલબ કે આજે તમને આ વિડીયોની અંદર એવા આઈએમપી મળવાના છે કે જે તમારી 1 માર્ચની જે પરીક્ષા છે બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ તમે જે પણ લાગ્યું હોય એની અંદર ઉપયોગી થશે. મતલબ કે પર્ટિક્યુલર બેઝિક મેથ્સની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ વિડીયો ડિઝાઇન છે. સ્ટાન્ડર્ડ મેથ્સ પ્રમાણે અલગથી આવશે, મતલબ કે એ લોકોના નંબર્સ વગેરે અલગ હશે. અને અહીંયા આપણે જે પણ ડિસ્કશન કરીશું મેડમ, એ ટોટલી NCERT ની ટેક્સ્ટ બુક્સના નંબર આપણે આપીશું. બરાબર. મતલબ કે તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, તમારે શું કરવાનું છે, એ એક્સરસાઇઝ નંબર, એ ચેપ્ટર નંબર અને ઇક્વેશન્સ નંબરને ટિક કરી દેવાના. ટિક કરવાના, એની જ પ્રેક્ટિસ કરવાની. એક્ઝામ્પલ્સ પણ દેવામાં આવશે, થિયરમ દેવામાં આવશે, એક્સરસાઇઝના ક્વેશ્ચન, એક્ઝામ્પલના ક્વેશ્ચનના નંબર આપવામાં આવશે. એ NCERT બેઝડ હશે. તમે એ ટેક્સ્ટ બુક જોઈને એ નંબરને નોટ કરી લેજો એન્ડ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ. અને બીજું કે થિયરમ્સ બી તમને મળી જશે. મેડમે કીધું એ પ્રમાણે 4 માર્ક્સ, એક્ઝામ્પલ્સ કયા ઇમ્પોર્ટન્સ છે, કયા પેટર્નથી પૂછાય છે, એ પણ તમને બતાવીશું. હેતુલક્ષી ક્યાંથી તૈયાર કરવાનો, ઓબ્જેક્ટિવ, કેમ કે ઓબ્જેક્ટિવની અંદર ઘણા બધા હોશિયાર સ્ટુડન્ટના માર્ક્સ કપાઈ જતા હોય છે. અને 3 માર્ક્સ ક્વેશ્ચન્સ અને 2 માર્ક્સ ક્વેશ્ચન ક્યાંથી તૈયાર કરવાના, આ બધા જ આઈએમપી તમને આ જ વિડીયોની અંદર મળવાના છે. તો રેડી થઈ જાઓ, કેમ કે હવે જે આઈએમપી છે એ આઈએમપી એવા છે કે તમારી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સુધારી શકે છે. શરૂઆત કરીએ એ પહેલા ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે જે સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે, ઇવન હિન્દી મીડિયમમાં હશે, એ લોકો માટે પણ આ સેમ છે. અને નંબર કોના પ્રમાણે છે? નંબર્સ આર એઝ પર ધ NCERT ટેક્સ્ટ બુક. ચલો તો શરૂઆત કરીએ એ પહેલા આપણી આ વખતનું જે સ્લોગન છે, અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણે બોલતા બી થઈ ગયા છે કે કયું છે કે અબ કી બાર 99 પાર. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે 3000 લાઈક કરી દેશો. અને તો ફટાફટ લાઈક કરી દો. બરાબર, નીચે બટન આપેલું છે, દબાવી દો. બરાબર, એ અમારી માટે મોટિવેશન છે. બરાબર છે. અને બીજી વાત કે કોઈકને એવું થતું હોય કે ભાઈ આ ચેનલના આઈએમપી મારે કેમ કરવો, બરાબર, બીજી બધી જગ્યાના બી હું કરું તો એ કરો, પણ આ ચેનલ જે છે એ ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ માટે ધોરણ 10, 11, 12 ગુજરાત બોર્ડની પર્ટિક્યુલર એક્ઝામ માટે છેલ્લા 7 વર્ષથી આખા ગુજરાતમાં ફેમસ છે. આપણા ગઈ સાલના વિડીયોઝ વગેરે જુઓ, બરાબર. એટલા માટે સ્ટુડન્ટ્સ એવું કહે છે, અમે નથી કહેતા, કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન પ્રિપરેશન. એક્યુરેસી મેટર્સ. કેમ કે એક્યુરેસી આ ચેનલની છે. તમે ટ્રેક રેકોર્ડ ચેક કરી શકો છો. જૂના પેપરો બી ઓલરેડી અત્યારે હશે, જૂના વિડીયોઝ બી આપણી ચેનલ પર અવેલેબલ છે. આપણે એને હાઇડ નહીં કરતા. એની તમે કોમેન્ટ અને લાઇક્સ દેખો, અને તમને યોગ્ય લાગે તો તમે આને તૈયાર કરો, અને ના કરવા હોય તો ન કરો. કોઈને પણ ફોર્સ નહીં કરતા કે તમે આ જ કરો. પણ તમે જો ટેલી કરો, લાસ્ટ યરના પેપર સાથે લાસ્ટ યરનું વાવાઝોડું, લાસ્ટ યરના આઈએમપી ટેલી કરશો તો તમને ઓબ્વિયસલી મળવાનું છે. ધેટ ઇઝ અ પ્રૂફ that this is very accurate channel and accurate platform જ્યાંથી તમને IMP મળવાના છે. તો તમારે શું કરવાનું છે? હમણાં જે અમે ક્વેશ્ચન કહેવાના છે, જે એક્ઝામ્પલ હોય, થિયરમ હોય, એક્સરસાઇઝ કે એક્ઝામ્પલ્સના નંબર હોય, એની ખાલી પ્રેક્ટિસ કરવાની. અને આ શેના માટે છે? તમારે સારા માર્ક્સ મળે એના માટે છે. અને મેં તો એવું કહું છું કે જવાબ આતે યાદ રાખી લો ને. એકદમ તમને ખબર જ હોવી જોઈએ. આ ક્વેશ્ચન પૂછ્યો છે એનો જવાબ 0.5 છે, આ ક્વેશ્ચન છે એનો જવાબ 20 મીટર છે. તો આ ટાઈપનો હોય છે, યુનિટ સાથે યાદ રાખી દેવાનું. ચલો તો સ્ટાર્ટ કરીએ. ભૂલવાનું નહીં. માર્ચ 2025 બોર્ડની પરીક્ષા માટે જે તમારી 1 માર્ચે લેવાની છે, બરાબર છે, તો એ વિદ્યાર્થીઓ માટે આપણે આઈએમપી જોવા માટે જઈ રહ્યા છે. મેથેમેટિક્સ, બેઝિક મેથેમેટિક્સ છે અહીંયા પર્ટિક્યુલર. સેક્શન ડી મતલબ વિભાગ ડી 20 માર્ક્સ હશે. બોર્ડના ક્વેશ્ચન પેપરમાં 47 થી 54 મતલબ 47 થી 54 નંબરની અંદર તમને મળશે. પ્રત્યેકના 4 કયા ટાઈપમાં વેરાયટી હશે એ મેડમ તમને કહેશે. તમને ક્વેશ્ચન ટોટલ 8 પૂછવામાં આવશે, એમાંથી તમારે 5 લખવાના છે. એન્ડ ધેટ ટુ ઈચ વુડ બી કેરિંગ 4 માર્ક્સ. સો તમારે એક્ઝેક્ટ મેથડ સાથે લખવાના છે. કયા કયા ચેપ્ટરમાંથી કરશું એ પણ જોશું, અને કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે એ પણ જોવાના છીએ આપણે. તો ચેપ્ટર જોઈએ કે અહીંયા તમને ચેપ્ટર હશે 6,
4, 5, 13 અને 14. અને આ એમાં chapters પણ જે સ્ટાર માર્ક્સ કરેલા છે ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14, તો આ જે ચેપ્ટર્સ છે એની અંદરથી તમને બે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, બરાબર? એટલા માટે અહીંયા સ્ટાર ની સાઇન આપેલી છે. જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે વિભાગ મતલબ સેક્શન, પ્રકરણ મતલબ ચેપ્ટર્સ. તો આ રીતે તમારે પોતાના માઇન્ડની અંદર ફીડિંગ કરવાનું છે, કાં તો નોટ ડાઉન તમે NCERT માં કરો તો એ પ્રમાણે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, ટ્રાયેંગલ્સ. અને આની અંદરથી બે પ્રશ્ન પૂછાય છે, મતલબ કે 47 અને 48, અને આની અંદર 47 and 48. તો આની અંદર મોસ્ટ પ્રોબેબલ મેડમ થિયરમ પૂછાય, યસ. બરાબર? થિયરમ કયા છે? 3 જ છે. હા. અને એમાં પણ હું તમને કહું છું કે આ વર્ષે થેલ્સ થિયરમ જે છે, થેલ્સનો પ્રમેય જે છે એ રેડી કરી દેજો, બરાબર? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જેને કહેવામાં આવે છે, તૈયાર કરી દેજો. મોસ્ટ પ્રોબેબલ એ જ હશે, મતલબ કે બની શકે કે 1 માર્ચે આપણે બપોરે ડિસ્કશન કરતા હોય અને હું તમને કહું કે જો 47 નંબરની અંદર આવ્યો ને, બરાબર છે? તો આ ટાઈપનો આ થિયરમ છે, આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ એના ચાન્સીસ છે, તો તૈયાર કરી લેજો. Miss કરવાનું નથી, બરાબર? બીજું કે એક તમને એક્ઝામ્પલ પૂછાશે, એ કઈ રીતનું હશે? એક ફિગર આપેલી હશે અને ફિગરની નીચે ક્વેશ્ચન્સ આપેલા હશે 4. એ 4 ક્વેશ્ચન્સ તમારે કંઈક લખવાના, બરાબર? એની માટે ઉદાહરણ મતલબ એક્ઝામ્પલ્સ. અને નંબર 1, 5 અને 7 NCERT ની ટેક્સ્ટ બુક ની અંદર નોટ કરી લેજો. સ્વાધ્યાય 6.t, સ્વાધ્યાય મતલબ એક્સરસાઇઝ. તો સ્વાધ્યાય 6.2, એક્સરસાઇઝ 6.2 ચેપ્ટર નંબર 6 માં સેકન્ડ એક્સરસાઇઝ, ધેટ ઇઝ 6.2. યુ હેવ ટુ પ્રેક્ટિસ. પ્રશ્ન નંબર છે 1, 4, 5 અને 6, આ તમારે ખાસ તૈયાર કરી દેવાના. એની સાથે સ્વાધ્યાય 6.3 માં પ્રશ્ન નંબર 2, 3, 4, 15 અને 16 અગત્યના છે, તેને નોટ ડાઉન કરી દેજો અને આને પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દેજો. ઓકે, નેક્સ્ટ જોઈએ એ પહેલા એનાઉન્સમેન્ટ છે, મતલબ કે આપણે દર વર્ષની જેમ આ વખતે પણ વાવાઝોડાના સેશન્સ આવવાના છે. મેથ્સનું પેપર એ લોકોનું 1 માર્ચે છે. ટોટલ 2 વાવાઝોડાના સેશન્સ આવશે, બરાબર? બેઝિક મેથ્સ માટે પણ આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ આવશે, અને બંને માટે 2 વાવાઝોડાના સેશન્સ આવશે, બરાબર? એક જે 1 તારીખને 28 તારીખની સાંજનું જે હશે, કેમ કે ફેબ્રુઆરી મહિનો છે તો 28 દિવસ જ હશે, તો એ જે હશે કોમન હશે. પણ 27 તારીખે આવશે સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સનું મે બી કદાચ તમને અલગ જોવા મળી શકે. તો ખાસ તમારે એને જોડાવાનું છે. પેપરની આગલી રાતે 9:30 વાગે લાઈવ હશે, બરાબર છે? ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે અને તમારે મિસ કરવાનું નથી. હા, મતલબ તૈયાર થઈ જજો, કેમ કે ગુજરાતીમાં તમને અનુભવ થઈ ગયો હશે ત્યારે કે આ ચેનલ પરથી આપણને શું ફાયદો થાય છે, કે વાવાઝોડું માટે ફરીથી તમારે આવવાનું, બરાબર ને? આવું વાવાઝોડા પરીક્ષા પતશે ત્યાં સુધી ચાલુ રહેશે. અને આ તો ઇંગ્લિશ મીડિયમમાં પણ છે આ વખતે. યસ, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે પણ સેમ હશે. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, ધેટ ઇઝ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ. એમાંથી એક પ્રશ્ન પૂછાશે, 49 નંબરની અંદર પૂછવાના ચાન્સીસ છે. એની અંદર એક્ઝામ્પલ્સ કયા હશે? તો નંબર 2, 5 અને 6 મેડમ આમ કશે તમને સ્ક્રીનશોટ લેવો હશે તો લેવાશે. સ્વાધ્યાય 4.1 મતલબ કે એક્સરસાઇઝ 4.1, એમાં પ્રશ્ન નંબર બીજાનો બીજો, આનો મતલબ એવો છે ક્વેશ્ચન અંદર આપેલા છે ને એમાં અંદર પેટા પ્રકાર પણ આપેલા છે, બરાબર? સબ નંબર્સ આપેલા છે, તો બીજાનો બીજો, બીજાનો ત્રીજો, બીજાનો ચોથો. અને સ્વાધ્યાય 4.2 ની અંદર 3, 4 અને 5, અને સ્વાધ્યાય 4.3 ની અંદર 1, 4 અને 5. આટલા જ ખાલી એ લોકોને કરવાના. તો તમારે કયું જોવાનું? એક્સરસાઇઝ વોટ યુ નીડ ટુ ફોકસ? યુ નીડ ટુ ફોકસ એક્સરસાઇઝ 4.1. in that you need to go for question 2. in that 2 sub question 2, 3 and 4 you need to focus. Coming for exercise 4.2, you need to focus on question number 3, 4 and 5. You don't have to miss these questions. Coming for the next exercise, that is 4.3, number 1, 4 and 5 are very important. So these are the questions you don't have to miss, right? ચલો નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, that is arithmetic progression. એમાંથી એક પ્રશ્ન પૂછાશે, 50 નંબરની અંદર પૂછવાના ચાન્સીસ છે. ઉદાહરણ કયા છે? that is examples. એમાં છે 8, 13, 15 અને 16. સ્વાધ્યાય 5.2, exercise 5.2. સ્વાધ્યાય 5.2, that is exercise 5.2. આમાં પ્રશ્ન નંબર છે 5, 7, 12, 17, 18 અને 20. એ તમારે ખાસ નોટ ડાઉન કરી દેવાના. સ્વાધ્યાય 5.3, that is exercise 5.3. પ્રશ્ન નંબર 3, 7, 8, 9, 16 અને 19 અગત્યના છે, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાના છે. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, that is statistics. એમાં બે પ્રશ્ન પૂછાશે 51 ને 52, અને આની અંદર પણ અમુક આપણે દર વખતે કહી દઈએ છે કે ભાઈ ખૂટતી આવૃત્તિ વાળું જે હોય ને એ ટાઈપના એક્ઝામ્પલ્સ તમને પૂછાતા હોય છે, તે ખાસ તૈયાર કરજો. નંબર્સમાં બી એ જ છે. ઉદાહરણ that is examples. નંબર 2, 3, 7, 8 અને સ્વાધ્યાય 13.1, that is exercise 13.1. 1, 3, 5, 6 અને 8 નંબર એમાં ટિક કરી દેજો. સ્વાધ્યાય 13.2, that is
So exercise 13.2 you need to go for એમાં એક જ પ્રશ્ન છે, 5. એક જ છે. અને સ્વાધ્યાય 13.3 That is exercise 13.3. In that you need to do question number 2, 3, 5 and 7. તો આ અગત્યના છે, તો ખાસ એને તમે જોઈ લેજો. હવે આ એકદમ ઈઝી ચેપ્ટર, મતલબ કોઈને પાસ થવું હોય ને તો ચેપ્ટર નંબર 14 રેડી કરવાનું. એનું નામ છે સંભાવના. Yes, that is probability and you don't have to miss this. બેઝિક મેથ્સ વાળા માટે એકદમ ઈઝી છે, એનું વેટેજ બી વધારે છે. માંથી બે ક્વેશ્ચન્સ પૂછ્યા છે 53 54 બરાબર, અને કેટલા ઓછા એક્ઝામ્પલ છે જો IMP માં. એટલે ઉદાહરણમાં મતલબ examples you need to study is બે જ ખાલી 4 and 8. અને સ્વાધ્યાય 14.1 માં that is exercise 14.1. એમાં છઠ્ઠું, નવમું, 11મું, 15મું, 21 અને 25 આટલા જ ખાલી તમારે રેડી કરવાના છે. ઓકે, ચલો આગળ જોઈએ. પતી ગયું લે. સેક્શન ડી ની અંદર આમ જોવા જઈએ ને તો મતલબ કોઈને એવું થાય કે કાઉન્ટિંગ કરીએ તો મોર ધેન 50 પ્લસ એક્ઝામ્પલ્સ આપણે આપ્યા. મતલબ આજે બધા ચેપ્ટર્સ થયા, મોર ધેન 50 પ્લસ ક્વેશ્ચન્સ છે. તો 50 એક્ઝામ્પલ્સ, કેમ કે આખી NCERT માં કેટલા બધા હશે? હા, તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એમાંથી 50 તમને મળ્યા અને એ 50 એવા છે કે જે તમારે 20 માર્ક્સ સિક્યોર કરી દે. બરાબર. અને એમાં બી 4 ક્વેશ્ચન્સ પૂછાવાના હોય બરાબર, મતલબ ટોટલ 5 પૂછાય. એક તો થિયરમ કહી દીધું, રહ્યા 4. એમાં બી એક પ્રોબેબિલિટી વાળા છે કે તેમાંથી 2 પૂછાવાના છે. સો તમે તો 3 તો સિક્યોર થઈ ગયા. હા, આ તો એક સરસ ટ્રીક છે. તમે થિયરમ્સ પહેલા કરી લો બધા, તો થિયરમ્સ માંથી તમને એક આવશે. પછી પ્રોબેબિલિટી ચેપ્ટર ને એકદમ પરફેક્ટલી કરી લો તો એમાંથી 2 આવશે. તો તમારા પછી કવર થઈ ગયા. પછી ટાઈમ મળે ને તો સ્ટેટિસ્ટિક, એમાંથી બી 2 આવવાના છે. થઈ ગયા 5. હા, તો આને કહેવાય પ્લાન્ડ વર્કિંગ. હા, બાકીના ચેપ્ટર્સ ને આવડે તો કરી દેવાના, નહીં આવડે તો જવા દો. પણ આટલા જે ક્વેશ્ચન આપ્યા છે એને તો મતલબ પ્રેક્ટિસ કરી જ સેક્શન ડી ને લેવાનું. સિક્યોર કરવા માટે ખાલી 3 જ ચેપ્ટર અગત્યના થયા. એક તો થિયરમ વાળું થયું યસ બરાબર, એમાંથી બી 2 પૂછાવાના છે. એક થયું ચેપ્ટર નંબર 13 સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર, અને એક થયું સંભાવના પ્રોબેબિલિટી. આટલું તમે કરી દો એટલે તમારા 6 ક્વેશ્ચન્સ આયા બરાબર. એમાંથી એક તો થિયરમ છે, લખવાના 5 જ છે. બરાબર, 20 માર્ક્સ લઈ જાઓ. અને થિયરમ માં you just have to write it down, you don't have to work out. હા, થિયરમ બેઝ કોઈ ક્વેશ્ચન પૂછ્યું તો પણ બીજો ક્વેશ્ચન 10 વાર તો લખી જ નાખવાનું એક્ઝામ પહેલા, લખી જ લેવાનું ઘરે પ્રેક્ટિસ માં એટલે થઈ જાય. વાવાઝોડું પણ અટેન્ડ કરવાનું, એને પણ મિસ નથી કરવાનું. ચલો હવે જોઈએ આપણે સેક્શન સી, મતલબ કે વિભાગ સી ની વાત કરીએ. 18 માર્ક્સ ના પૂછાય છે, એમાં 3 માર્ક્સ ના ક્વેશ્ચન્સ હશે. અને બોર્ડ ના ક્વેશ્ચન પેપર ની અંદર 38 to 46 નંબર ની અંદર તમને જોવા મળશે. એમાંથી કયા કયા ચેપ્ટર્સ માંથી આવશે એ બી આપણે જોઈ લઈએ. તો પ્રકરણ નંબર 3, 5, 7, 10, 13 અને 14, અને જેની અંદર સ્ટાર માર્ક્સ છે એમાંથી 2 આવશે ક્વેશ્ચન્સ બરાબર, જે દર વખત આપણે બતાય છે એ પ્રમાણે. So you will be getting choice. યસ, અને 9 માંથી 6 પ્રશ્ન તમારે લખવાના હશે, મતલબ કે તમને 3 ને એલિમિનેટ કરવાનો ચાન્સ મળશે. વિભાગ સેક્શન and પ્રકરણ મતલબ ચેપ્ટર્સ. ઓકે, આપણે શરૂઆત કરીએ આગળ. એ પહેલા એક સરસ મજાની એનાઉન્સમેન્ટ તમને કરવાની છે. તમે ધોરણ 10 ની અંદર હશો, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ કશે ને કશે, તો તમે ઓફલાઈન માં કશે એડમિશન લેશો. પણ એ એડમિશન લેતી વખતે તમારે જો સારી જગ્યાએ કોઈક જગ્યાએ ભણવું હોય તો મારે તમને એક જગ્યા રિકમેન્ડ કરવી છે, ડિવાઇન એકેડમી, કે જે દિવાળી પ્રયુક્ત દ્વારા જ મેનેજ થાય છે અને મલ્ટિપલ સિટીઝમાં અવેલેબલ છે. યસ, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ. તો જે લોકોને ત્યાં એડમિશન લેવું છે 11 સાયન્સ ની અંદર કાં તો રાજકોટમાં કોમર્સ ની અંદર બી કોઈને લેવું હોય તો ડેફિનેટલી ત્યાં એડમિશન અવેલેબલ છે. તમારે શું કરવાનું છે, આ QR કોડને સ્કેન કરવાનો છે બરાબર. નંબર પર બી તમે રિઝલ્ટ પછી કોલ કરશો તો બી તમારે કોન્ટેક્ટ થઈ જશે. એડ્રેસ વગેરે બી અહીંયા પ્રોવાઈડ છે, પણ તમારી ડિટેલ્સ એકવાર આપેલી હશે તો તમને પ્રાયોરિટી આપવામાં આવશે. ઓકે, નહીં તો પછી પેલું વધારે રસ આવશે. આજ પણ બેચ ભરાવા આવી છે તો તમે ફર્સ્ટ કમ ફર્સ્ટ છે. ચલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 આગળ, મતલબ સેક્શન સી માટે છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. That is pair of linear equations with 2 variables. એમાં 2 ક્વેશ્ચન્સ તમને પૂછાશે. 38 અને 39 નંબરમાં તમને જોવા મળી શકે છે. ઉદાહરણ that is example number 3, 4, 6, 8 અને 9. સ્વાધ્યાય 3.1. That is 3.1. You need to do only one question which is very important. They don't have to miss that. That is question number 5. Okay. સ્વાધ્યાય 3.2. That is exercise 3.2. In that એમાં એકમાં પેટા પ્રકાર છે 3, 4, 5 અને બીજું આખું કરવાનું. ત્રીજાની અંદર પેટા પ્રકાર છે 1 અને 2. એ કરવાના. I'll explain this. Exercise 3.2. Question number 1. In that question number 1, you need to do sub question 3, 4 and 5 very perfectly. And question number 2, you have to do it entirely. Question number 3, in that sub question 1 and 2, you have to do it again, which is also very important. તો આ હતા exercise 3.2 ના important questions. સ્વાધ્યાય 3.3. That is exercise 3.3. એની અંદર બી સેમ જ છે, એકનું બીજું ને ત્રીજું અને બીજુંનું બીજાનું 2 ને 4 બરાબર, મતલબ કે એમાં બે સબ પેટા મતલબ so in exercise 3.3
question number 1, in that you need to do question number 2 and 3 perfectly, and then question number 2 in that second and fourth are also very important. ચલો નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. That is arithmetic progression. એમાંથી એક પ્રશ્ન તમને પૂછાશે. આ બી એક ચેપ્ટર ઈઝી છે, મતલબ કે તમે સારી રીતે એમાં માર્ક્સ કવર કરી શકો. ઉદાહરણ That is examples. 4, 6, 11, 12 and 13 બરાબર આટલા નંબર કરી લેજો. સ્વાધ્યાય 5.2 That is exercise 5.2. એમાં પ્રશ્ન નંબર છે 4, 5, 6, 11 અને 13 અને સ્વાધ્યાય 5.3 That is exercise 5.3. એમાં પ્રશ્ન નંબર 1 માં 1, 3, બીજામાં ત્રીજું, ત્રીજામાં 1, 3 અને 7 અને 12મું અને 13મું. I know, yes, I know now it is understood. Then also let me explain once more for you. That is in exercise 5.3, if you are going for question number 1, then you need to do, that is question number 1 and 3 sub questions. Question number 2, sub question number 3. Question number 3, main question number 3 in that sub questions which you have to give more importance to, that is 1, 3 and 7. And when you are coming to question number 12 and question number 13 are also very important. ચલો નેક્સ્ટ देखते हैं ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. That is coordinate geometry. એમાંથી બી બે પ્રશ્ન પૂછાશે. 41 અને 42 નંબરમાં તમને જોવા મળી શકે છે. આની અંદર બી અમુક ક્વેશ્ચન્સ આજે જોશો ને એટલે સિંગલ પેટર્ન ને ફોલો કરેલી છે બરાબર, તો એ જ પૂછાશે, એ જ કરવાના અને એ જ આવશે બરાબર છે. તો ઉદાહરણ નંબર આપણે જોઈએ. That is examples number 1, 4, 7 અને 8. સ્વાધ્યાય 7.1 that is exercise 7.2. એમાં પ્રશ્ન નંબર 3, 4, 6, 7 અને 9 અગત્યના છે, ખાસ તૈયાર કરી લેવાના. સ્વાધ્યાય 7.2 that is exercise 7.2. એમાં 2, 4, 5, 8 અને 9 આટલા અગત્યના છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 10 વર્તુળ. that is circles. એમાં બે પ્રશ્ન આમાંથી બી પૂછાશે 43 અને 44 અને આમાં બી એક થિયરમ હશે અને ટોટલ બે થિયરમ હું તમને આપું છું, એમાંથી એક પૂછાશે. કેટલું સારું, તૈયાર જ કરી દેવાનું સીધું. મતલબ આગળના આની અંદર આપણે 3 થિયરમ આપ્યા અને આની અંદર 2 થિયરમ, ટોટલ 5 થયા. 5 માંથી 2 પૂછાય. મતલબ તમારા સીધા 7 માર્ક્સ સિક્યોર થઈ ગયા 5 થિયરમ કરવાથી. બરાબર છે, તો ખાસ કરી લેજો પ્રમેયભાઈ. હવે આપણે જોઈએ ઉદાહરણ. that is examples. એમાં નંબર 1 અને 3 સ્વાધ્યાય 10.2 that is exercise 10.2. એમાં પ્રશ્ન નંબર 4, 7, 8 અને 11 અગત્યના છે, તો ખાસ તમે એને તૈયાર માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષા માટે કરી લેજો. Yes, and over here one more time I'll tell that pramay over here means that theorem. So theorem 10.1 and 10.2 you don't have to miss. ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ફરીથી આવ્યું. that is statistics. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 45 નંબર અને આની અંદર પણ જો જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકોને ખબર જ હશે કે જે પાછળના મતલબ કે સેક્શન ડી ની અંદર જે હતા ને ક્વેશ્ચન્સ એની અંદર તમને પેલું કહેવાય ને કે મધ્યક અને મધ્યસ્થ એના આ બેઝિસ પર તમને એક્ઝામ્પલ પૂછાય અને અહીંયા તમને બહુલકના બેઝિસ પર એક્ઝામ્પલ પૂછાય. That means that the mode and mean kind of questions can be asked in section D, whereas median type questions can be asked in section C. ઓકે ડન. ચલો આમાં ઉદાહરણ નંબર આપણે જોઈએ. Yes, example numbers. એમાં પાંચમું એક જ કરવાનું છે. સ્વાધ્યાય 13.2 માં that is exercise 13.2. 1, 2, 3, 4 અને મતલબ જો તો ટોટલ 5 ને 6 જ ક્વેશ્ચન્સ છે. હા 6 ક્વેશ્ચન એમાંથી એક આવવાના ચાન્સીસ છે. ઓકે ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 14 ફરીથી આવી સંભાવના. that is probability. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 46 નંબરમાં આવી શકે છે. એમાં ઉદાહરણ examples 7, 11 અને 13. સ્વાધ્યાય 14.1 that is exercise 14.1. 8, 14, 18 અને 24 આ ખાસ તમારે તૈયાર કરી લેવાના છે. આની સાથે જ આપણું જે સેક્શન સી જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવ્યું સેક્શન બી, મતલબ 2 માર્ક્સના જે એક્ઝામ્પલ્સ તમને પૂછાય છે, ક્યાંથી તૈયાર કરવાના, કેવી રીતે તૈયાર કરવાના, અમે તમને ગાઈડ કરી દઈએ છીએ. તો બોર્ડના પ્રશ્નપત્રની અંદર 38 થી 46 નંબરની અંદર તમને સેક્શન બી જોવા મળશે. આ જ એક એવો સેક્શન છે કે જેમાં તમારા માર્ક્સ કપાશે. બરાબર છે. તો કયા કયા ચેપ્ટર્સ માંથી આવશે? 2, 4, 5, 7, 8, 9, 12 અને 13 જે અગત્યના છે અને જેમાં પણ સ્ટાર માર્ક્સ છે. એમાંથી 2 ક્વેશ્ચન આવવાના છે. તો 13 માંથી 9 પ્રશ્ન તમારે લખવાના છે, મતલબ કે 4 ને તમે એલિમિનેટ કરી શકો છો. ક્યાંથી તૈયાર કરવાના? તો દેવસેતુ પેપર સેટના પ્રશ્નો તૈયાર કરી લેવાના. પ્રશ્નપત્ર 1 થી 5 બરાબર બેઝિક મેથ્સ ના આપેલા છે એ. that is prepare questions of Dev Satya paper set question paper 1 to 5 and you would be ready with the 2 marker questions. practice તો થઈ જાય આનાથી. અને જો તમારી પાસે ના હોય પેપર સેટ તો ઓલરેડી Amazon પર અવેલેબલ છે. બરાબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે. અત્યારે સેલ પણ ચાલે છે, રિપબ્લિક ડે સેલ ચાલે છે અને એની અંદર લિમિટેડ ટાઈમ ડીલ્સ આપેલી છે, ડિસ્કાઉન્ટ્સ વગેરે મળે છે.
તો જેને જેને ઈચ્છા હોય એ લઈ શકે છે, બરાબર. તમારી એક્ઝામમાં તમને ઉપયોગી થશે ડેફિનેટલી. કોઈ કે અમે તો ઇંગ્લિશ મીડિયમમાં છે તો ઇંગ્લિશ મીડિયમમાં બી અવેલેબલ છે, બરાબર. and see the price, it is less than the pizza that you order, right? હા, તો ફટાફટ તમે ઓર્ડર કરીને પોતાના ઘરે મંગાવી. ઇટ ઇઝ નોટ, આપણે ફોર્સ નહીં કરતા. હા, ફોર્સ નથી, કમ્પલસરી નથી, જોઈએ બટ તો લઈ. પ્રેક્ટિસ તો સારી થાય એ તો છે. ચલો, અને લાસ્ટમાં આપણે જોઈએ કે ભાઈ સેક્શન એની તૈયારી ક્યાંથી કરવાની, MCQs વગેરે, ઓબ્જેક્ટિવ વગેરે ક્યાંથી તૈયાર કરવાના. વાવાઝોડું તો આવવાનું જ છે એટલે તમારા 24 માર્ક્સ તો જવાના જ નથી, એનું કોઈ ટેન્શન નથી. પણ છતાં બી આપણે એને અલગ અલગ રીતે એક્સપ્લેન કરી દઈએ Yes. કે 24 ટોટલ માર્ક્સ હશે, 24 માર્ક્સ. Yes. એમાં પ્રશ્ન 1 થી 6, That is question number 1 to 6. એમાં MCQ ટાઈપના ક્વેશ્ચન્સ હશે, Yes. બરાબર. હા. એમાં કયા કયા ચેપ્ટર્સ માંથી આવી શકે તો 3, 4, 5, 7, 8 અને 13 અગત્યના છે. 7 થી 12 પ્રશ્ન નંબર, That is question number 7 to 12 would be એમાં ખાલી jagyaઓ હશે. fill in the blanks. એમાં પ્રકરણ નંબર 1, 2, 14, 8, 10 અને 13 અગત્યના છે. 13 થી 6 પ્રશ્ન નંબર, Question number 13 to 16, એમાં ખરા ખોટા હશે. true or false. એમાં 1, 2, 3, 14 અગત્યના છે. 17 થી 20 પ્રશ્ન નંબર, So 17 to 20, એક વાક્યના ક્વેશ્ચન્સ હશે. that answer in one word, right? નાની મોટી Definition kind કેલ્ક્યુલેશન હશે, ટાઈપ, definition દાખલો kind નહીં, દાખલી પૂછાય. હા, યા તો તમને કોઈ ફોર્મ્યુલા પૂછાઈ જાય, તમે એક નાનું એવું ક્વેશ્ચન વન વર્ડ જેવું હોય. તેમાં ચેપ્ટર 5, 10, 14 અને 13 અગત્યના છે, એની અંદરથી કરી દેવાના તૈયાર. 21 થી 24 That જેની is અંદર from જોડકા પૂછાશે. 21 to 24, એમાં જોડકા પૂછાશે. and then match the following. હા. એમાં 11 અને 12 નંબરના પ્રકરણના આવી શકે છે. મતલબ કે એમાં બી મોસ્ટ પ્રોબેબલ તમને ઇક્વેશન્સ પૂછાય, બરાબર છે. જે અંદર જે બધું અલગ અલગ આપેલું છે, તમારું પૃષ્ઠફળનું સૂત્ર લખો, હા. પાછો પછી ઘનફળનું સૂત્ર લખો, કાં તો પછી આવા બધા જે અલગ અલગ આકારોના જે તમને આપેલા છે, ઘનફળ અને ક્ષેત્રફળ શોધવાના, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ તે, તો એ તમને પૂછાઈ શકે છે. બધા તૈયાર કરી The લેવા. formulas of different type of find the area of a circle, etc. can be asked in this, so you don't have to miss. It would be easy for you. Confused नहीं होना, you can grab this 2 marks, right? અને Apart from that, અને જો વધારે માર્ક્સ જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડાના સેશન્સના લિંક આપેલી છે, yes, અલગ અલગ બ્રહ્માસ્ત્રના સેશન્સની લિંક આપેલી છે, થિયરમ્સ બધા જ એક્સપ્લેન કરેલા છે, હા, જે કીધા એ બધા જ એક્સપ્લેન કરેલા છે, હા. બધું જ આપેલું છે. હા. એ તમે ડિસ્ક્રિપ્શનમાંથી જુઓ અને સેક્શનને તૈયાર હા, કરી. બરાબર છે. કોઈ વાર ટ્રાવેલિંગ કરતા હોય, કંઈ બીજી વસ્તુમાં બિઝી હો, તો you can hear those અને theorems and સૌથી then learn અગત્યની by બાબત, સૌથી અગત્યની બાબત કે બોર્ડના બાહુબલી કરીને એક સિરીઝ છે આપણી, એની અંદર 14 ને 14 ચેપ્ટરમાં બધું જ બનાવેલું છે. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. હા, that is મતલબ good, કે આ તમે જોઈ શકો છો. ગુજરાતી મીડિયમમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ નથી, પણ ટૂંક સમયમાં એ લોકો માટે પણ અવેલેબલ કરીશું. પણ ગુજરાતી મીડિયમ વાળા માટે તો બધું જ આપી દીધું છે. આમ જો ને એટલું marks તૈયાર તો કરો, આવવા જોઈએ. એટલું તૈયાર કરો તો બી તમારા માર્ક્સ પૂરેપૂરા આવી જાય. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. બરાબર છે. તૈયારી કરીને માર્ક્સ લાવવા છે કે હજુ પણ બેહી રહેવું છે, જે પહેલી પરીક્ષા બીજી પરીક્ષામાં રિઝલ્ટ આવ્યું એ જ એક્સેપ્ટ કરીને બેસી રહેવું છે. તો મહેનત કરો, 60 થી બી 90% પર જમ્પ થાય. થાય, Possible. 100% થાય. અને આવા ઇમ્પોર્ટન્ટ છે અને ટ્રિક્સ છે, એને ફોલો કરો તો તમારું જે તમને જે હાર્ડ લાગતું હોય એ બધી વસ્તુ ઈઝી થઈ જાય. મતલબ એને ઘડીએ ને ઘડીએ જુઓ ને, ઘરનું એડ્રેસ કોઈને કોઈ દિવસ યાદ નહીં રાખવું પડતું, બરાબર. તે ઘડીએ ને ઘડીએ તમે એને રિપીટ કરો છો, એટલે તો રિવાઇઝ કરો ને. તમારી પાસે ટાઈમ છે, હવે તો કદાચ તમારે સ્કૂલ વગેરે બી નહીં જવાનું હોય હા. તો ડેફિનેટલી તમે એને તૈયાર કરશો. તો જો તમે એને પ્રોપરલી રિવાઇઝ કરશો તો 80 આઉટ ઓફ 80 ના ઢગલા થઈ જશે, એવો અમને ભરોસો છે. બરાબર છે, બરાબર ને? સર, એટલા તમારી માટે વાત સાચી છે. અને એટલે જ આ વખતે આપણે સ્લોગન બનાવ્યું છે કે અબ કી બાર 99 પાર. બીજું કે આ જે વિડીયો છે એના પર આપણે લાઈક નો ટાર્ગેટ રાખીએ છીએ 3000 લાઈક નો, અને મને Yes. ભરોસો છે કે 3000 લાઈક કમ્પ્લીટ થઈ જશે. આ વિડીયોને તમારા પૂરતો સીમિત ન રાખો, તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી જોડે આપણા મિત્રો પણ આગળ વધવા જોઈએ, આપણી બેનપણી પણ આગળ વધવી જોઈએ. Yes. તો કરો. ઇવન તમે ટીચર હોય તો તમારા ગ્રુપ્સમાં શેર કરો, કેમ કે વર્ષોથી આ ચેનલનો ટ્રેક રેકોર્ડ છે. હા. ફાયદો તમારા જ વિદ્યાર્થીઓનો હા, થશે, right. બરાબર. અને માર્ક્સ એ જ મોટો ફાયદો છે કે આ વિડીયો જોઈને તમને માર્ક્સ 100% વધવાના છે. મતલબ કે એનાથી તમને બેનિફિટ થશે જ. હા. બરાબર છે. તો ખાસ તમે એને તૈયાર કરજો. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોની અંદર નવા IMP સાથે આપણે ફરીથી મળીશું. Yes. જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે એ લોકોને અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો હશે, ત્યાંથી તમે એને જોઈ લેજો, જેથી કરીને સ્ટાન્ડર્ડ મેથ્સની બ્લુપ્રિન્ટ અલગ છે, તે લોકોનો વિડીયો અલગ આવશે. Yes. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. Bye.